આજે તો ધામનગરથી આવી ગયા કલેજા મળવાને અચાનક પાઇપમાં પડી ગયું ને ઓનલાઈન પાર્સલમાં ફ્રોડ થઈ ગયો કાક આવડો. તો જય 1 મિનિટ ઊભા રહી ગયો એલા. હા હવે સાંભળો. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો લોગને સ્વાગત છે તમારો મારા મોર મિની વ્લોગમાં. તો મિત્રો હમણાં કામ ધંધા બહુ ઝાઝા વધી ગયા છે ને એટલે સવારમાં ઉઠવાનું થાય ને એટલે હાલત થાય કાક આવી. પણ કાંઈ નહીં, હવે તમને હસાવવા માટે કાક તો કરવું પડશે ને. હાલો હવે તમને જૂનું જાદુગર દેખાડી દઉં. ઓ માય ઓ માય ઓ માય ઓ માય ઓ માય ઓ માય ગોડ. કેમ બાકી આપણી એન્ટ્રી સામે સલમાન ખાન ટૂંકો પડે કે નહીં? અને પછી મોગું બોગું વિસરા વગરના 250 રૂપિયા વાળા સંપલા ટપકાર્યા અને 50 કિલોના ઠેલાને ઢળી એની માને તે બહુ વજન છે બાકી. અને પછી સવારમાં નેશનલ 440 ની હાઈવે ઉપર ગાડી કરી દીધી 400 ની સ્પીડે. અને પછી ગામ ફટાફટ પૂંજા બદરમાં કરી લીધી એન્ટ્રી, થોડુંક અલાજા કરી લીધી પાછી કામ ઉપર એન્ટ્રી. અને હવે આપણે સ્થાપિત થવાનું છે ને આપણે કરવાનું છે એ થોડું ઘણું કામ, કારણ કે બીજા કારીગરોની ભૂલના કારણે અમારી પાઇપમાં પડી ગયું છે મોટું જબરું વોલ. જોવો જોવો અને કરમની કઠણાઈ કહેવાય. મારારી પાનુને કાપીને કટકા કરી નાખ, પણ પછી તો 2-3 કલાક બાદ કરી નાખ્યું કામ આપણે કમ્પ્લીટ. અને આપણે હવે જવાનું છે આંબા ખાવા ગામ આંબામાં. તો હાલો હવે ન્યા જઈને મળવી. હા તમને બધાને તો એમ જ ને આંબામાં આંબા ખાહે હડસેલા ખાઈ થાય. બાપના આમ છે જો પોરોય ખાવા દીધો હોય તો નકરું કામ જ કરાવવા રાખે છે. અને પછી ફટાફટ યાદી કરીને ઘરધણીને કીધું કે તમે માલ લઈ આવો, પછી અમે આવશું. ત્યાં લગી અમે આવવાના નથી. અને ગામ આંબાને કહી દીધા બાય બાય ને અમે નીકળી ગયા પાછા અમારા ઘર તરફ જવા. હજી તો જેવી અમારા ગામમાં એન્ટ્રી કરી ગયા ધામનગરના સભાડિયા ગામના 2 કલેજા મળી ગયા. 2 ભાઈને બાય બાય કહી દીધા ને સોડાનો શોખીન ફોલોઅર્સ મળી ગયો. અને મને કે સોડા બોડા પીતા જઈજો ને મોજ કરતા જઈજો. પણ હજી તો જેવો ઘરે આવ્યો ત્યાં પાર્સલ વાળાનો ફોન આવ્યો. મને કે તમારું પાર્સલ લઈ જાવ ને નકર ગોબા ઉપાડી લઈ તમારા. ગાડી કાઢીને પાર્સલ લેવા આવી ગયો. રોકડા પૈસા દીધા ને લઈ લીધું હાથમાં પાર્સલ. હા હવે તું દેખાડી દે બાકી હતો તો. પણ હજી તો જેવું ઘરે પાર્સલ આવ્યું ત્યાં તો ખોલવાનું ને વિખોડવાનું કરી દીધું ચાલુ. ત્યાં તો નીકળી એનથી દવા યો કિરાના સધણા. પણ હવે મિત્રો આજનો વ્લોગ હવે આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા આવા નવા વ્લોગ સાથે. બાય બાય ને જય માતાજી.